નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર. હવે મોદીએ બોલાવી તાત્કાલિક બેઠક અને પીએમએ આપી દીધું રાજીનામું. નવા પીએમનું નામ પણ થયું જાહેર અને નવી સરકારનું મોટું એલાન. સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો અને થયો ભારે હોબાળો. જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો. ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદીએ નિવાસ સ્થાને બોલાવી તાત્કાલિક બેઠક. બાંગ્લાદેશમાં વિકટ પરિસ્થિતિને જોતા પીએમ મોદી ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે. પીએમના નિવાસ સ્થાને આયોજિત આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, એનએસએ અજીત ડાભોલ અને વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આગળના ચિંતાજનક સમાચાર. બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાને લઈને ભારત પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. રવિવારે રાત્રે ભારતે બાંગ્લાદેશમાં હાજર તેના તમામ નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી હતી. ઈજાગ્રસ્ત દેશમાં નાગરિકોને સાવધાની રાખવા અને શક્ય હોય ત્યાં સુધી તેઓ હિલચાલ મર્યાદિત કરવા માટે કહેવામાં આવ્યું છે. નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની મુસાફરી ટાળવા માટે કહેવામાં આવ્યું છે. નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં મિત્રો, બાંગ્લાદેશના પીએમ ભારતના શરણ લીધી. બાંગ્લાદેશમાં આંદોલન હવે હિંસક બન્યું છે. પીએમ શેખ હસીના પીએમ આવાસ છોડી દીધું છે. સમાચાર એજન્સી એફએફપીએ સૂત્રોના અહેવાલથી જણાવ્યું છે કે વડાપ્રધાન ઢાકા છોડીને સલામત સ્થળે શિફ્ટ થઈ ગયા છે. તેમની બહેન રેહાના પણ તેમની સાથે છે. તે સમયે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શેખ હસીના ભારતના પશ્ચિમ બંગાળમાં હોવાના સમાચાર છે. જોકે આ વાતની હજુ પુષ્ટિ થઈ શકી નથી. ત્યારબાદ મળતા અહેવાલ મુજબ શેખ હસીના ભારત જવા રવાના થયા છે. શેખ હસીનાની બહેન પણ તેમની સાથે જ છે. શેખ હસીનાના પુત્રએ દેશની સુરક્ષા દળોને બળવાના સંભવિત પ્રયાસોને સફળ ન થવા દેવા માટેની વિનંતી કરી છે. આ દરમિયાન તેની રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરાઈ છે. કર્ફ્યુ પણ અમલમાં લાવ્યું છે. આર્મી ચીફે પુષ્ટિ કરી છે કે શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા છે. તેઓ વચગાળાની સરકાર બનાવવામાં મદદ કરશે. અંતે પીએમ શેખ હસીનાએ આપ્યું રાજીનામું. બાંગ્લાદેશમાં ભારે હોબાળા વચ્ચે શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમના રાજીનામાની હજુ પુષ્ટિ થઈ શકી નથી. મળતી માહિતી પ્રમાણે તેઓ પોતાનું ઢાકાનું ઘર છોડી દીધું છે અને ભારત આવવા નીકળી ગયા છે. પ્રદર્શનકારીઓ પીએમના આવાસમાં ઘૂસી ગયા છે. સેનાએ ત્યાંનો વહીવટ સંભાળી લીધો હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે. સેના ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. હવે ભારત બાંગ્લાદેશ બોર્ડર પર હાઈ એલર્ટ. બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા બીએસએફે ભારત બાંગ્લાદેશ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે. બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણની બહાર છે. શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપ્યું છે. સમગ્ર બાંગ્લાદેશ બોર્ડર પર 24 કલાક એલર્ટ છે. આ દેશમાં હવે સેના વચગાળાની સરકાર પણ બનાવશે. ત્યારબાદ હવે દેશમાં નવી સરકારનું એલાન. બાંગ્લાદેશમાં સેનાએ વહીવટતંત્રની કમાલ સંભાળી લીધી છે. આર્મી ચીફે તમામ પક્ષોની બેઠક બોલાવી છે. તેમણે સામાન્ય જનતા અને દેખાવકારોને અપીલ કરી છે કે સેના જનતાની માંગણીઓ પૂરી કરશે. કહ્યું કે દરેક વ્યક્તિ દેશમાં શાંતિ જાળવે. અમે શાંતિ માટે તમારું સમર્થન આપીએ છીએ. અમે શાંતિ પુનઃસ્થાપિત કરીશું. અમે વચગાળાની સરકાર બનાવીને સમસ્યાનો ઉકેલ લાવીશું. સેના તમામ જવાબદારી ઉઠાવી રહી છે. અમે બધું સંભાળી લઈશું. એટલું જ નહીં મિત્રો, હવે બાંગ્લાદેશમાં નવા પીએમનું નામ પણ જાહેર. ઢાકાનું હઝરત ઇન્ટરનેશનલ એરપોર્ટ આજે બપોરે બંધ કરાયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશની તમામ ટ્રેનોનું સંચાલન પણ હાલ બંધ છે. બાંગ્લાદેશમાં આજે વચગાળાની સરકાર રચાઈ શકે છે. વચગાળાની સરકારમાં 18 લોકો છે, જેમાં પત્રકારો પણ સામેલ છે. નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનિસ બાંગ્લાદેશના નવા પીએમ બની શકે છે. વિરોધીએ ધાનમોંડી અને ઢાકામાં આવેલી અવામી લીગની જિલ્લા કચેરીને પણ આગ લગાવી દીધી છે. હવે ગૃહમંત્રીનું પણ ઘર સળગાવ્યું અને બોર્ડર પર એલર્ટ. બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યા બાદ પીએમ શેખ હસીનાએ પીએમ આવાસ છોડી દીધું છે. સમાચાર એજન્સી એએફપીએ સૂત્રોના અહેવાલથી જણાવ્યું છે કે વડાપ્રધાન ઢાકા છોડીને સલામત સ્થળે શિફ્ટ થઈ ગયા છે. તેમની બહેન રેહાના પણ તેમની સાથે છે. લોકો શેખ હસીનાના બેડરૂમમાં ઘૂસી તોડફોડ કરી છે અને કપડાં અને વાસણો લૂંટી લીધા હતા. તો બીજી બાજુ ગૃહમંત્રીનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો.
આપને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે વીકે સક્સેના દ્વારા કાઉન્સિલિંગની નિમણૂકને યોગ્ય ઠેરવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, કાઉન્સિલરને નોમિનેટ કરવા માટે દિલ્હી સરકારની પરવાનગીની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 17મી મેના રોજ આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એલજીએ મંત્રીના સલાહ લીધા વિના એમસીડીમાં કાઉન્સિલિંગને નોમિનેટ કર્યા હતા. આપે એલજીના આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો.